हेलो दोस्तों, આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ લોચાની યાદ અપાવી દે તેવી એકદમ ટેસ્ટી સેમ તેવી જ છે બટ થોડી ડિફરન્ટ છે. તો અહીંયા આપણે લોચાની યાદ અપાવી દે તેવી આપણે આજે આ રેસીપી શેર કરવાની છું. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ. તો અહીંયા મેં ચણાની દાળને 4 કલાક પહેલાં મેં પલાળી દીધી હતી. એકદમ સરસ રીતે પલળી ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે. હવે અહીંયા આપણે ચણાની દાળને એકદમ સરસ રીતે આપણે તેને ધોઈ લેવાની છે અને મિક્સર જારમાં આપણે તેને એડ કરીશું. તો અહીંયા મેં મિક્સર જારમાં એડ કરી દીધી છે 2 કપ ચણાની દાળને. થોડું પાણી એડ કરીશું અને તેને એકદમ સરસ એવું પીસી લેવાનું છે. અહીંયા મેં એકદમ સરસ રીતે પીસી લીધું છે અને તમે જોઈ શકો છો બેટર છે તે થોડું દરદરું છે. તો તે થોડું આપણે 1 થી 2 ચમચા જેટલું આપણે બેટર છે તે એક મોટા બાઉલમાં કાઢી લઈશું અને બીજું બેટર છે તેને રહેવા દઈશું. તેમાં આપણે એડ કરીશું દહીં અને 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ અને થોડું પાણી એડ કરીશું ફરીથી અને ઢાંકણ ઢાંકી તેને ફરીથી પીસી લઈશું. અહીંયા મેં એકદમ સરસ રીતે પીસી લીધેલું છે. હવે અહીંયા આપણે જે બેટર છે તેમાં આપણે એડ કરી દઈશું બધું બેટરને. એને બેટરને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે હાથેથી ફેટવાનું છે જેથી એકદમ આ બેટર છે તે ફ્લફી તૈયાર થઈ જાય. હવે અહીંયા આપણે એડ કરીશું 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી અહીંયા ઓઇલ એડ કરવાનું છે અને એકદમ સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈશું. અહીંયા આપણું બેટર છે તે એકદમ સરસ એવું સોફ્ટ થઈ જાય જે નાસ્તો બનાવે છે તેના માટે. હવે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું અને અડધી ટીસ્પૂન જેટલું અહીંયા આપણે બેકિંગ સોડા એડ કરીશું. તેને પણ આપણે ફરીથી બેટરમાં મિક્સ કરી લઈશું અને મેં અહીંયા તેલથી ગ્રીસ કરી લીધેલી છે ડીશને. તો આપણે ડીશમાં આપણે આ બેટર એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે તેને પાથરી દેવાનું છે. અહીં આપણે ઢોકળિયા કુકરમાં આપણે ડીશને મૂકી દઈશું. તેને 10 થી 15 મિનિટ જેવું આપણે થવા દઈશું. અહીંયા એક ચટણી બનાવી લઈશું. તો અહીંયા મિક્સર જારમાં એક આદુનો ટુકડો, લસણની કળીઓ, ધાણા, લીલા મરચાં, થોડું મીઠું અને અડધો લીંબુનો રસ અને થોડું પાણી એડ કરી અને પેસ્ટ તૈયાર કરી લઈશું. અહીંયા આપણે હરી ચટણી બનાવવાના છીએ. લોચાનો સ્વાદ આવે, લોચાની યાદ અપાવી દે તેવો નાસ્તો બનાવી રહ્યા છીએ. તો અહીંયા આપણે બધી વસ્તુ પ્રિપેર કરવી જ પડશે. તો અહીંયા આપણું જે બેટર છે તે પણ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું. તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. ઓઇલ એડ કરીશું, ગરમ મસાલો છાંટીશું, ડુંગળી એડ કરીશું, ઉપરથી થોડું લાલ મરચું પાવડર, ધાણા એડ કરી દઈશું અને થોડી અહીંયા મોરી સેવ પણ એડ કરીશું જેથી એકદમ સરસ એવું લાગે કે અહીંયા આપણે સુરતી લોચો જ એન્જોય કરી રહ્યા છીએ. હરી ચટણી એડ કરીશું.